3 એમાં પહેલો દશાંશ સંખ્યામાં રૂપિયામાં દર્શાવો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા ગણતા પહેલાં હું તમને શીખવાડી દઉં છું. આ બધા પૈસામાં આપેલું છે, તમે જુઓ તો એના રૂપિયામાં દર્શાવવાનું છે. તો આપણને ખબર છે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. આ સમીકરણ તમને ખ્યાલ હોય તો બધા દાખલા આવડવાના છે. ચલો પહેલો લઈએ. 7 પૈસા. હવે પૈસાના રૂપિયામાં ફેરવવું હોય તો આપણને ખ્યાલ છે કેટલા વડે ભાગવું પડે? 100 વડે ભાગો. 7 ભાગ્યા 100. હવે રૂપિયા થઈ જશે, કારણ કે 1 રૂપિયાના 100 પૈસા થાય માટે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીં 2 શૂન્ય છે, એટલે ઉપર પોઈન્ટ પછી 2 આંકડા રહેવા જો. તો એ 7 તો છે, તો એક વધારાની શૂન્ય મૂકો અને પછી પોઈન્ટ મૂકીને 0 કરો. જો 2 શૂન્ય હોય એટલે ઉપર 2 પોઈન્ટ હોય, 3 હોય તો ઉપર પોઈન્ટ પછી 3 આંકડા રહેવા જોવો. આ તમને ખ્યાલ હોવો જોવો વિદ્યાર્થી. બરાબર છે. પછી લઈએ બીજો દાખલો. શું છે? 35 પૈસા છે. તો આપણે જાણીએ છીએ 35 પૈસા હોય તો કેટલા વડે ભાગીશું? 100 વડે. તો પોઈન્ટ પછી 2 આંકડા, તો 35 તો 6, 2 થઈ ગયા, તો અહીં પોઈન્ટ મૂકી દો અને 0. જો પોઈન્ટ પછી 2 થઈ ગયા, અહીંયા પોઈન્ટ પછી 2 થઈ ગયા, બસ આ રીતનું હોય. 2 થયા. ચલો ત્રીજો લઈએ. 85 પૈસા. તો 85 ભાગ્યા 100. તો 85 મૂક્યા, પોઈન્ટ 2 શૂન્ય છે એટલે 2 આંકડા જોઉં તો અહીં પોઈન્ટ મૂકી 0. તો 0.35 થાય. ઓકે. અહીં રૂપિયા છે તો રૂપિયા કરી દેવાના. ઓકે. ચલો 3 થયા. હવે ચોથું 95 પૈસા. તો 95 ભાગ્યા 100 રૂપિયા. બસ આ ઈજી છે. પોઈન્ટ 2 શૂન્ય છે એટલે 95 લખ્યા, 2 પોઈન્ટ જો 1 ને 2 એટલે 0.95 રૂપિયા આવશે ચોથામાં. ઓકે. ચલો પાંચમામાં 3 રૂપિયા 8 પૈસા. હવે આમાં બંને આવ્યું. આ થોડું સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં રૂપિયા આપ્યા છે જુઓ, અને અહીં પૈસા આપેલા છે. 3 રૂપિયા એટલે કેટલા થાય? આપણે ગણવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને ખ્યાલ છે 3 રૂપિયા એટલે 300 પૈસા થયા, વત્તા 8 તો હતા જ. તો ટોટલ કેટલા થયા? 300 વત્તા 8 એટલે 308 પૈસા થયા. બસ આના રૂપિયામાં ફેરવવાના એટલે 100 વડે ભાગો. અહીં તમે જુઓ તો 2 શૂન્ય છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા રહેવા જુઓ. તો 1 અને 2 એટલે આટલા પોઈન્ટ આવશે. તો કેટલા આવ્યા? 3.08 રૂપિયા આવ્યા. ચલો 5 થી આવું છઠ્ઠો જોઈએ. 13 રૂપિયા 12 પૈસા. 13 રૂપિયા એટલે એના પૈસા કેટલા? તો 13 રૂપિયાના 1300 પૈસા વત્તા 12 હતા એમના એમ, એટલે કેટલા થયા? 1312 પૈસા થયા. બસ આવું રૂપિયામાં ફેરવો એટલે 1312 ભાગ્યા 100 આવું રૂપિયા થઈ ગયા. તો 13 12 એમના એમ, અહીં 2 શૂન્ય છે એટલે 2 પોઈન્ટ કાપવાના. તો કેટલા આવ્યા? 13.12 રૂપિયા આવ્યા. ચલો 7મો ગણીએ, છેલ્લો 33 રૂપિયા 25 પૈસા. ઓકે. હવે જુઓ તો 33 રૂપિયા એટલે 3300 પૈસા વત્તા 25 એટલે કેટલા થયા? 33 25 થયા. બસ હવે રૂપિયા ફેરવો એટલે ભાગી દો એને. કેટલા વડે ભાગવાના? 100 વડે. આ રૂપિયા
હવે 2 અબજ છે એટલે 33.25 રૂપિયા આ જવાબ આવી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો.